વાત કરું ને તો રેગ્યુલરલી એટલા સ્ટુડન્ટ હેરાન પણ થાય છે, પરેશાન થાય છે. મિત્રો અત્યારે હું બસ સ્ટેન્ડે અવારનવાર કોઈક ને કોઈક એસટી દ્વારા અથવા તો ક્યાંય પણ ગુજરાતની એસટી દ્વારા આવા પ્રકારના અઘટિત ઘટનાઓ બને છે. એક વખત ભૂલ થાય તો ચલાવી લઈ શકાય, પરંતુ વારે ઘડીએ જો આવી ભૂલ થાય ને તેને સાંખી ન શકાય. પરિસ્થિતિ આજની ઘટના કંઈક એવી છે કે અમારે કોનેનભાઈ છે એ સવારના માધુપુર બસ સ્ટેન્ડથી એટલે કે ઓખા જે રાજુલાની બસ છે એ બસની અંદર ટ્રાવેલિંગ કરે છે, પોતે પ્રાઇવેટ ક્લાસ ચલાવે છે. વેલ એજ્યુકેશન પર્સન, એજ્યુકેશન સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે જો આવી અભદ્ર ભાષાનો વ્યવહાર થતો હોય, અમુક પ્રકારના ભાષાઓનો વ્યવહાર થતો હોય તો આને કેમ ચલાવી લેવાય? ઘટના કંઈક એવી છે. શું થયું હતું કોનેન? હવે इसमें ऐसा था कि माधोपुर से मंगरूल रिटर्न आना था, तो माधोपुर के डेपो पे हमको ओखा राजूला बस एक्सप्रेस बस थी, अराउंड 11:30 आसपास का टाइम था. बराबर. वो बस मुझे मिली दरवाजे पर, हमने बस को रोका. बराबर. तो ड्राइवर ने हमको मना बोल दिया. तो उसने मुझे क्या बोला कि आप बस में चढ़ो और बस कहीं ठोकाई जाए तो. હવે આવા શબ્દનો ઉલ્લેખ તો બહુ એમ કહેવાય કે ગંભીર સમસ્યા છે. તમે પબ્લિકની સેવા માટે છે, જો ખરેખર તમારાથી નોકરી ન થઈ શકતી હોય ને તો મૂકી દો, કોઈ જરૂર નથી. પરંતુ તમે આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો એમ કેમ ચલાવી લઈ શકાય? કે તમે બસની અંદર બેસો અને ઠોકાઈ જશે એનું મતલબ શું? એમ ક્યોને અનુલક્ષીને લઈને આવી ભાષાનો ઉપયોગ કર્યો, પછી શું થયું? बस फिर वो इतना बोलकर चला गया. बराबर. तो मैंने वहाँ डेपो से उसका आईडी और नंबर ले लिया है. हाँ. अभी हम उनके लिए लीगली एक्शन लेंगे उनके सामने कि आप उस तरह से एक, हम तो एजुकेटेड लोग हैं, अगर एजुकेटेड लोग अगर एक्शन नहीं लेंगे तो नॉर्मल लोगों का क्या? स्वाभाविक. इस तरह से मान लीजिए और हमारे कोई इमरजेंसी है, बस पकड़नी है, बराबर. और इस तरह से अगर वो हमको छोड़ के चले जाए. અને સ્ટુડન્ટ્સની વાત કરું ને તો રેગ્યુલરલી એટલા સ્ટુડન્ટ હેરાન પણ થાય છે, પરેશાન થાય છે. એ લોકો માટે પણ ખરેખર અલગથી બસ મુકાવી દો. જો ન થઈ શકતું હોય ને તો મારું કહેવાનું મતલબ એવું છે કે જો નોકરીની અંદર તમને મજા ન આવતી હોય ને તો નોકરી છોડી દો. આ ચોખ્ખી વાત છે. પરંતુ સરકાર જે પ્રમાણે કામ કરે છે અથવા તો જે પ્રમાણે તમને વેતન ચૂકવે છે એ પ્રમાણેનું એટલીસ્ટ કામ તો કરો. બને છે એવું કે એટલા બધા વિદ્યાર્થીઓ ઊભીને જાય છે, કોઈ એવી સમસ્યાઓ સર્જાય તો કોણ આની જિમ્મેદારી કોણ લેશે? એમ તો આપણે મેનેજરને મળવું પણ છે. સાથે રાજુલાની અંદર પણ સ્પીડ પોસ્ટ કરીને જે કંઈ પણ ઇન્ક્વાયરી કરવી પડે અથવા તો જે કંઈ પણ કમ્પ્લેન કરવી પડે એ કરશું. પરંતુ ચાલો તો મારી સાથે આપણે કરીએ કમ્પ્લેન. તો બસનો નંબર છે 6505 અને કંડક્ટરની આઈડી અને ડ્રાઈવરની આઈડી છે 2333 અને 259. સૌથી પહેલાં અમારે એવી ઈચ્છા છે કે પહેલાં ફોન ઉપર મૌખિક રજૂઆત કરીએ અને ત્યાર પછી ડાયરેક્ટ આપણે લેખિત રજૂઆત એમને કરીશું. મિત્રો ગઈકાલે નાતાલની રજા હતી એટલા માટે કરીને પોસ્ટ વિભાગ છે એ બંધ હતું, એટલે આજે અમે ફરી પાછા પોસ્ટ બાય પોસ્ટ એક અમે ઓનલાઈન તો કમ્પ્લેન કરી જ છે, પરંતુ બાય પોસ્ટ પણ કમ્પ્લેન કરીશું. જોઈએ છે એનું રિઝલ્ટ શું આવે છે. પરંતુ આ રીતે કોઈ પણ પ્રકારનો અભદ્ર વ્યવહાર તો ચલાવી જ નહીં લઈ શકાય. સામાન્ય પ્રજાને પણ જો ક્યારેય કોઈ પ્રકારની એવી પ્રોબ્લેમ થતી હોય તો ચોક્કસપણે તમે મારો સંપર્ક કરી જ શકો છો. હું તમારા માટે હંમેશને માટે હાજર છું. ધન્યવાદ.